તો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશના એક ચકચારી મર્ડર કેસ અંગે ગેંગવોરના મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે। તો એમપીના દેવાસમાં થયેલી સામસામે ફાયરિંગ અને હત્યાના ગુનામાં છેલ્લા કેટલાક દિવસોથી નાસ્તા ફરતા મુખ્ય શૂટરને સુરતના પાંડેસરા વિસ્તારમાંથી દબોચી લેવામાં આવ્યો છે। તો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે પાંડેસરા વડોદ ગામે આવેલા એસએમસી આવાસ નજીકથી ઓપરેશન પાર પાડીને રાહુલ ઉર્ફે શૂટર નામના આ ગેંગસ્ટરને ઝડપી પાડ્યો છે। તો પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે પકડાયેલો આરોપી અગાઉ પણ આર્મ્સ એક્ટ હેઠળ મારામારી જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો। મધ્યપ્રદેશમાં ગેંગવોર બાદ તે સુરતમાં આશરો લઈ છુપાયો હતો। ની અંદર 60 થી 70 જેટલા જૂના શરીર સંબંધી ગુનાઓ કરેલા આરોપીઓ ને રાઉન્ડ અપ કરી અને એમના ડોઝિયર ભરવામાં આવેલા હતા। એ દરમિયાન સમગ્ર ક્રાઇમ બ્રાન્ચની ટીમને 2 છરા 135 કરેલ છે અને એક મધ્યપ્રદેશ રાજ્યના દેવાસ જિલ્લાના નાહર દરવાજા પોલીસ સ્ટેશનના અંદર 17/5/2026ના રોજ બનેલ હત્યાનો ગુનાનો એક વોન્ટેડ આરોપી નામ છે રાહુલ ઉર્ફે શૂટર રાજેન્દ્ર ચૌહાણ। એ આરોપી મળી આવેલ છે અને એ આરોપીને પકડી અને મધ્યપ્રદેશ પોલીસને સોંપવામાં આવેલ છે।